મિત્રો કોન્સ્ટેબલના પેપરમાં જોવો કેવો પ્રશ્ન, હાવ નાનો આમ તો પૂછી નાખ્યો. તમારે કોન્સ્ટેબલની પરીક્ષા 89 દિવસ છે, તમને ન ખબર હોય તો કહી દઉં. અને હા, એનો જવાબ કમેન્ટમાં આપો અને એની સમજૂતી હું કરાવું છું. પ્રશ્ન હાવ લૂલું છે પણ સમજૂતી બહુ મોટી છે, બરોબર? એટલે કોઈ એમ ન કહેતા કે ભાઈ આવા પ્રશ્ન ન પૂછાય. સમજૂતી ઉપર નજર મારો, સમજૂતી મોટી છે પ્રશ્નની. સમજૂતી: ભારતના ઉપરાષ્ટ્રપતિ એ દેશનું બીજું સૌથી સર્વોચ્ચ બંધારણીય પદ છે. બીજું પદ છે ઉપરાષ્ટ્રપતિ. પેલું પદ કયું? રાષ્ટ્રપતિ. હાલમાં શ્રી CP રાધાકૃષ્ણ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ છે. તમને પ્રશ્ન સિંગલ લાઈનમાં પણ પૂછીએ કે હાલના જે રાષ્ટ્રપતિ જાય, ઉપરાષ્ટ્રપતિ જાય કેટલામાં છે? તો 15માં છે. ઉપરાષ્ટ્રપતિ ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના હોદ્દાની રૂપે અધ્યક્ષ હોય છે. હોદ્દાની રૂપે અધ્યક્ષ હોય છે. જો રાષ્ટ્રપતિનું પદ મૃત્યુ, રાજીનામું કે અન્ય કોઈ કારણોસર ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો કાર્યકારી તરીકે ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવી. કદાચ ઉપરાષ્ટ્રપતિ ન હોય, રાષ્ટ્રપતિ ન હોય તો મુખ્ય ન્યાયાધીશ, ટૂંકમાં જે આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય ને, એ પણ ફરજ બજાવી શકે. તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. પદની લાયકાત ટૂંકમાં. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહો સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો. તેઓ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 63 મુજબ ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. બીજી વાત એ કરું, આપણી આ 4 બુક મારે તમને દેવાની છે. મસ્ત ઓફર રાખીશ, ખાલી 99 રૂપિયા. 99 રૂપિયા તમને 4 બુક દેવાની છે. મસ્ત ટાઈપિંગ વાળી છે અને અતિ ઉપયોગી કોન્સ્ટેબલમાં છે, રિવિઝન માટે પણ અને પ્રેક્ટિસ માટે પણ. એકવાર લઈ લીજો. ત્યાં નંબર WhatsApp આપેલો છે. જય માતાજી.